બાળકોની એક્ઝામ પૂરી થયાની ખુશીમાં મેં આજે બનાવ્યા છે હોમમેડ પીઝા. તો તમે જોઈ શકો છો કે મેં પીઝા રોટલા રેડીમેડ લઈ લીધા છે અને પીઝા રોટલા પર મેં પીઝા પાસ્તા સોસ આવે તે લગાવી દીધું છે. એ લગાવ્યા બાદ આપણે એની ઉપર માયોનીઝ અને ચીઝી સ્પ્રેડ મારી જોડે હતું તે પણ મેં લગાવી દીધું છે, પાથરી દીધું છે. અને તમારા ફ્રીજમાં જેટલા વેજીટેબલ્સ હોય એ બધા લઈ લેવાના છે. જેમ કે મેં મકાઈના દાણા, કેપ્સિકમ અને ડુંગળી લઈ લીધું છે અને ઉપર બહુ બધું વેજીટેબલ્સ મેં એડ કરી દીધું છે. ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કરીશું, ત્યારબાદ ઓરેગાનો એડ કરીશું ટુ ટેસ્ટ, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં અમૂલનું મોઝરેલા પીઝા ચીઝ આવે છે તે લઈ લીધું છે, તે પણ મેં બહુ બધું એડ કરી દીધું છે કારણ કે નાના હોય કે મોટા બધાની ચીઝ તો ભાવે જ છે. અને ઓવનમાં મેં એને બેક કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે ઘરે જ તમને બજાર જેવા પીઝા મળશે અને આવા પીઝા ઘરે બનાવશો તો બાળકો પણ ખુશ. તો આ છે હોમમેડ પીઝા.